ધોકાર વરસાદ કરતાય અમરેલીમાં વીજળી છે એ ધબધકાર પડવાની ચાલુ થઈ છે. અત્યારે લગભગ દરેક જગ્યાએ વરસાદ છે એ ધબધોકાર પડે છે, પણ અમરેલીમાં મને એવો ખ્યાલ છે કે આટલા ટાઈમથી હું બધાને મોઢે સાંભળતી હતી કે વરસાદ પડ્યો. અમરેલીમાં અમારે નહોતો પડતો, પણ આજે શરૂ થયો છે. આ ગગડાટ તમને દેખાતા સંભળાતા હશે, અને એટલી વીજળી. મને એવો ખ્યાલ છે કે હું અમરેલીમાં જ્યારથી રહેવા આવીને ત્યારથી લગભગ આ ત્રીજું ચોમાસું છે, અને વીજળી પડે એટલે એમાં ગયા વર્ષે તો આવા ટાઈમે જ મારા બેનના એક્ઝેક્ટ ગેટ પાસે વીજળી ધડીંગ દેરાણી પડી હતી, અને એવો ગગડાટો થયો તો ઘડીક તો હૃદય બેહી જ ગયું હતું મારું. તો એટલો અવાજ આવ્યો હતો, અને વીજળીના કડાકા ને ભડાકા તમે જુઓ તો દર વખતે જ્યારે આવે ચોમાસામાં વીજળી પડવાનું થાય ને ત્યારે ધમધોકાર પડે છે. અને જો આવા સીન છે અત્યારે અહીંયા. અને હું મારા 2 માળના મકાનમાં બેઠી તે દર વખતે બીતી હોઉં છું, પણ સાવ સાચું કહું ને તો આજે અહીંયા ઉપરના માળે બેઠા જ્યારે હું વીજળીને જોતી હતી ને ત્યારે બીક તો મને પહેલાં જેવી જ લાગતી હતી. પણ મને સૌથી પહેલો વિચાર એ જ આવે કે બિચારા ઓલા રોડ ઉપર જે ઝૂંપડાઓમાં ને એમાં રહેતા હશે એની શું હાલત થતી હશે, હું જો આવા ઘરમાં બેઠી બીતી હોઉં છું. અને ત્યારે ખરેખર મને એમ થાય છે કે ના ભગવાને જે આપ્યું છે ને ઘણું આપ્યું છે એમ કહીએ તો હાલે. ત્યારે આપણે જોઈએ છીએ કે અમે હજી હમણાં નવું મકાન બનાવ્યું ને એમ થાય કે કઈ વસ્તુ નથી ખૂટતી ઘરમાં. એમ થાય કે હજી આ નથી લેવાનું, હજી તો ઓલું નથી આપણી પાસે, હજી આમ નથી. પણ જ્યારે આવી કુદરતી આફતો આવે છે ને ત્યારે એમ થાય કે ના આપણી પાસે ઘણું છે, ભગવાને આપણને ઘણું બધું આપી દીધું છે. કારણ કે જે લોકો રોડ ઉપર રહે છે એની પાસે અત્યારે એ બિચારા ક્યાં જતા હશે, શું કરતા હશે? મને તો ક્યાંક આશરો લઈ લેતા હશે, કદાચ કોઈ દુકાનની નીચે કે છાપરા નીચે. પણ આવું થાય ને ત્યારે એમ થાય કે સંતોષ, ત્યારે ખબર પડે કે ના આપણી પાસે જે છે ને એ બધું સંતોષકારક છે અને ભગવાનની દયા છે. એટલે હું તો એવું માનું છું કે અત્યારે જે દેખાદેખી શરૂ થઈ છે એકાબીજાનું જોઈને ઓલું લેવું આમ કરવું, એના કરતાં ભગવાન જ્યારે આવી આપત્તિ આપે છે ને કુદરતી આફતો, ત્યારે માણસને જ્યારે પોતાને રહેવા સારો આશરો હોય અને સગવડ હોય ને ત્યારે એને ખબર પડે કે ના બરાબર છે. બાકી તો એકબીજાની દેખાદેખીની હોડમાં માણસો અત્યારે નથી, નો જરૂર હોય છતાં પણ ઘણું કરે છે. એટલે ઘણીવાર એવું વિચાર આવે કે આવું ભગવાન તમે ઓછું કરતા રહ્યો, કારણ કે આપણે તો ઘરમાં બેઠા હોય પણ બિચારા ગરીબ માણસો છે એની હાલત અત્યારે એના છોકરાઓની એની શું થતી હશે. આ વીજળીના ગગડાટા પડે છે રીતસરની, અને દર વખતે પડતી જ હોય છે ને ત્યારે એમ થાય કે આ સરકાર કંઈક કરતી હશે વ્યવસ્થા થોડી ઘણી, મને એવું લાગે છે. પણ આવું છે એટલે અત્યારે બેઠા છીએ અને જુઓ સીન, આકાશમાં વાદળા દોડવા માંડ્યા છે. એ ગઈ ઊભી પડે.